નર્મદામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોના ધરણાનો 7મો દિવસ છે। ખેડૂતોની કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી છે। તુષાર ચૌધરી, આનંદ પટેલ સહિત આગેવાનો ખેડૂતોને મળ્યા। જંગલ જમીન વિવાદ વિધાનસભામાં ઉઠાવીશું। તુષાર ચૌધરીએ વાત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત છતાં ઉકેલ કેમ નથી, કોંગ્રેસનો સવાલ છે। ભાજપના નેતાઓ નાટક કરી રહ્યા છે। આનંદ પટેલે વાત કરી છે, સાંસદ ધારાસભ્યે રાજકારણ છોડી દેવું જોઈએ। આનંદ પટેલે વાત કરી છે, પોતાની સરકાર સામે ધરણા કરવું શરમજનક છે। શાકબારાના ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। मतलब आ શાકબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે। એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે। એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે। એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલા મુખ્યમંત્રી અને વન મંત્રી સુધી પણ કરીશું, કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર શાકબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે।